નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના સાહિત્યકાર વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ. સૌપ્રથમ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો. તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા. તેમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું. સંત કવિઓમાં તેમનું માનભર્યું સ્થાન છે. પન્નાલાલ પટેલ. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, જે હાલ રાજસ્થાનમાં આવેલ છે. તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી. મણિશંકર રત્નજી ભટ્ટ, જેમને કાંત તરીકે પણ ઓળખે છે. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો. તેઓ કવિ, નાટકકાર અને ધર્મચિંતક હતા. એમના કાવ્ય સંગ્રહ પૂર્વલાપ ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. ત્યારબાદ ધીરુભાઈ પરીખ, જેમનો જન્મ વિરમગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. નાથાલાલ દવે. નાથાલાલ દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. જોરાવરસિંહ જાદવ. તેમનો જન્મ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે ત્યાં થયો હતો. સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. ડૉક્ટર કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. રતિલાલ બોરીસાગરનો જન્મ રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્યિકોના દિલ જીતી લીધા છે. ગિરધર. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધર કૃત રામાયણ તેમના જાણીતા પુસ્તક છે. રઘુવીર ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. પિંકીબહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ઉમાશંકર જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો સૌપ્રથમ ગુજરાતમાંથી તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. કનૈયાલાલ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના
ભડવાણામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. ડૉક્ટર દર્શના ધોળકિયાનો જન્મ કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે. મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમને ધૂમકેતુ પણ લોકો કહે છે. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદયપલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ કાલેલકરથી તેઓ જાણીતા છે. આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતનું બિરુદ આપ્યું. પ્રવીણ દરજી, જેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેહેલોલ ગામમાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. કિશોર અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના રસોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. કવિ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો છે. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમ છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં
આલેખાયા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. ચંદ્રવદનજી મહેતા. ચંદજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગડના વતની છે. કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ હતું. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકરાવ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ભાણભાઈ ગીડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. દલપતરામ. કવિ દલપતરામ ડાયાભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની પદ ગત પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે. આ કવિની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે. દલપત કાવ્ય 1-2માં તેમના કાવ્ય સંગ્રહાયેલા છે. ગમ્મત સાથે જ્ઞાન પીરસે તેવા બાળ કાવ્યો પણ તેમને મોટી સંખ્યામાં આપ્યા છે. કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. મિથ્યાભિમાન તેમનું જાણીતું નાટક છે. ચંદ્રકાંત શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે. વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના રસોડા ગામના વતની છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં આવેલા મેડતા ગામના રાજ પરિવારમાં થયો હતો. તેમણે શ્રી કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ ગણીને રાજવૈભવ તજી સાધ્વી જેવું જીવન સ્વીકાર્યું હતું. તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને રહી છે. હરિહર ભટ્ટ અમદાવાદના વતની છે. તેઓ અધ્યાપક હતા. કેટલાક સમય તેમને વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. મનોહર ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે. રમણલાલ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અને સાહિત્ય સ્વરૂપમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. હાસ્યલેખક બકુલ ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા તેમને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. હાલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે સચિવાલય નગરમાં સેવા આપી રહ્યા છે.
યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની છે. તેમણે સુરતમાં અભ્યાસ કર્યો હતો. રાઘવજી માગડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમને મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. કવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ પ્રસંગો લઈને તેમને તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રાખી નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. કુંદનિકા કાપડનો જન્મ લીંબડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. તે ઉપરાંત શ્રેયરશ્મિ ઉપનામથી જાણીતા કવિ જીણાભાઈ રતનજી દેસાઈ નો જન્મ ચીખલી એટલે કે વલસાડ જિલ્લો ગામના વતની હતા. ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચી. ન. વિદ્યા વિહારના આચાર્ય તરીકે એમણે કામ કર્યું હતું. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વર મોતીભાઈ પટેલ હતું. તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા. તેઓ આપણા અર્વાચીન સાહિત્યના જીવનધર્મી લેખક છે. મણિલાલ હ. પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે થયો છે. તેઓ અધ્યાપક હતા. કવિ તુષાર શુક્લ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસેના સિયાણી ગામમાં થયો હતો. તેઓ નાનપણથી ઘર છોડીને સંન્યાસી થયા હતા અને સમગ્ર ભારતમાં ભમ્યા હતા. ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા. ચુનીલાલ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ, ધૂધવતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતો વગેરે વાર્તા સંગ્રહો આપ્યા છે. કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગનું વતન અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે. તેઓ લોકગાયક અને લોકવાણીના મરમી હતા. સમગ્ર ગુજરાત તેમને ભગત બાપુ તરીકે ઓળખે છે. તેમના કાગવાણી સંગ્રહો બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. કવિ પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડનું વતન સાબરકાંઠા જિલ્લાનું સીતવાડા ગામ છે. ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના સેદરડા ગામના વતની છે. રમણભાઈ નીલકંઠના સુપુત્રી વિનોદિની બહેન ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. મનુભાઈ પંચોળી એટલે કે દર્શક, તેમના જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેઓ રણજીતરામ, સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. ત્રિભુવનદાસ લુહાર સુંદરમ, ભરૂચ પાસેનું મિયામાતર ગામ તેમનું વતન છે. મકરંદ દવે સાંઈ, તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું.
વિનાયક ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. પૂજાલાલ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. અમૃતલાલ ભટ્ટ એટલે કે ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. સૂળ અને સમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. ઇસ્લામીભાઈ નાગોરી રાજકોટ જિલ્લાનું વાંકાનેર તેમનું વતન હતું. લાભશંકર ઠાકર પુનર્વસુનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે થયો હતો. તેમનો વ્યવસાય આયુર્વેદના વેદ તરીકેનો હતો. રમેશ પારેખનો જન્મ અમરેલી જિલ્લામાં થયો હતો. તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં મનોહર ત્રિવેદીનો જન્મ થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું. નસીમ હરીશ મહુવાકર તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. મહાદેવભાઈ દેસાઈનું વતન દહેણ એટલે કે જિલ્લો સુરત. મહાદેવની ડાયરી 1 થી 17, સંત ફ્રાન્સિસ, 2 ખુદાઈ ખિદમતગારો, વીર વલ્લભભાઈ વગેરે તેમનું મહત્વનું લેખન છે. અનુવાદમાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. કુમારપાળ દેસાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની શ્રી કુમારપાળ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. તો આ અમારા વિડીયોની એક યાદી છે, જેના અંદર આશરે 70 જેટલા વિડીયો છે, જેના અંદર ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, રમતગમત, કરંટ અફેર્સ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, સંસ્કૃતિ, ભારતની ભૂગોળ, વિશ્વનો ભૂગોળ, ગણિતની વિવિધ શોર્ટકટ ટ્રીકો, રિઝનિંગની શોર્ટકટ ટ્રીક, તેવી રીતે કોમ્પ્યુટર, એમ તમામ પ્રકારનું સંપૂર્ણ મટીરિયલ અવેલેબલ છે. આ માહિતી બનાવવા માટે અમોએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા આપશ્રીને વિનંતી છે. આ સિવાય જો આપને કોઈ અન્ય માહિતી અથવા તો મટીરિયલની જરૂરિયાત હોય તો આપ અમોને તે બાબતનો એક રિક્વેસ્ટ ઈમેલ કરી શકો છો. અમારો ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. અમારી વેબસાઇટ છે www.icangetjob.com. આ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવવાથી આપને આપના એકાઉન્ટમાં ઈમેલ આવશે, જેમાં એક લિંક હશે. તે લિંક ઉપર ક્લિક કરવાથી આપનું રજિસ્ટ્રેશન એક્ટિવેટ થઈ જશે અને રજિસ્ટ્રેશન એક્ટિવેટ થઈ ગયા બાદ 3 જ મિનિટમાં અમારી વેબસાઇટમાં રહેલું સંપૂર્ણ મટીરિયલ અથવા તો સાહિત્ય આપને 3 જ મિનિટમાં આપને મળી જશે. અમારી યુટ્યુબ ચેનલમાં રજિસ્ટર કરાવવાથી આવનારા બીજા વિડીયો જે અમે રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ એ વિડીયોની માહિતી આપને આપોઆપ આપના ઈમેલ એકાઉન્ટની અંદર મળી જશે. તે માટે યુટ્યુબ ચેનલમાં અમારા આ એકાઉન્ટમાં રજિસ્ટર અથવા તો તેમાં જોડાવા આપને વિનંતી છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.